નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વારસાની લાલચે તૂટ્યો દેરાણી જેઠાણીનો સંબંધ. વલસાડના શાંત અને હરિયાળા વિસ્તારમાં આવેલું એક સામાન્ય પણ સંસ્કારી ઘર, જ્યાં વર્ષોથી પ્રેમ, સંસ્કાર અને સંયુક્ત પરિવારની મીઠાશ વસતી હતી. એ જ ઘર એક દિવસ એવું સાક્ષી બનવાનું હતું, જ્યાં સંબંધોની કસોટી પૈસાની સામે ઊભી થવાની હતી. આ ઘરમાં રહેતા હતા બે ભાઈઓ, મોટા ભાઈ જયેશભાઈ અને નાનો ભાઈ મહેશભાઈ. જયેશભાઈની પત્ની કવિતાબેન, જે ઘરની જેઠાણી હતી, અને મહેશભાઈની પત્ની રીના, જે દેરાણી હતી. શરૂઆતના દિવસોમાં આ બંને સ્ત્રીઓ વચ્ચેનો સંબંધ માત્ર સાસરિયાનો નહોતો, પરંતુ બહેન જેવી લાગણીથી ભરેલો હતો. રીના કવિતાને દીદી કહીને સંબોધતી અને કવિતા પણ એને પોતાના નાની બહેન જેવી જ માનતી. ઘરમાં સવારે સાથે રસોઈ કરવી, તહેવારોમાં સાથે તૈયારીઓ કરવી, સાંજે ઓટલા પર બેઠા બેઠા વાતો કરવી, આ બધું એમના જીવનનો અભિન્ન ભાગ બની ગયું હતું. પાડોશીઓ માટે પણ આ ઘર એક આદર્શ સંયુક્ત પરિવારનું ઉદાહરણ હતું. સમય સાથે જીવન આગળ વધતું રહ્યું. બંને ભાઈઓ પોતાના કામમાં વ્યસ્ત રહેતા, પણ ઘરનું વાતાવરણ હંમેશા હળવું અને ખુશાલ જ રહેતું. રીનાએ ઘરમાં આવ્યા પછી બધાની સેવા કરી, સાસુ સસરાની ખાસ કાળજી લીધી અને કવિતાની દરેક વાતને માન આપ્યો. કવિતાએ પણ રીનાની આ સાદગી અને લાગણી ગમતી. બંને વચ્ચેનો વિશ્વાસ એટલો મજબૂત હતો કે કોઈ ત્રીજો વ્યક્તિ આવીને એમના સંબંધોમાં ભંગ પાડે એવી અશક્ય લાગતું. પરંતુ જીવનમાં ક્યારેક શું વળાંક આવે તે કોઈને ખબર નથી પડતી. એક દિવસ જયેશ અને મહેશના પિતાની તબિયત અચાનક ખરાબ થઈ. થોડા સમયમાં તેમનું અવસાન થઈ ગયું. આ ઘટના આખા પરિવાર માટે મોટો આઘાત હતી. પિતાના જતા જ ઘરની જવાબદારી બંને ભાઈઓ પર આવી પડી. સાથે જ એક મહત્વનો મુદ્દો પણ સામે આવ્યો, ઘરની મિલકત અને જમીનની વેચણી. પિતાએ જીવનભર મહેનત કરીને આ ઘર અને થોડું જમીનનો ટુકડો બનાવ્યો હતો. હવે એનો હક કોને કેટલો મળે એ બાબત ચર્ચાનો વિષય બની. શરૂઆતમાં વાત શાંતિથી થઈ. મહેશભાઈએ કહ્યું કે ભાઈ, આપણે બંને ભાઈ છીએ, સરખી રીતે વેચણી કરી લઈએ તો સારું. પરંતુ કવિતાના મનમાં ક્યાંક એવું લાગતું હતું કે મોટો દીકરો હોવાને કારણે એમને વધારે હક મળવો જોઈએ. એણે ધીમે ધીમે પોતાની વાત આગળ ધપાવવાની શરૂ કરી. આ ઘર તો જયેશભાઈએ પણ ઘણું સંભાળ્યું છે. પપ્પા પણ એમની વાત વધારે સાંભળતા, એમ કહીને એણે પોતાનો પક્ષ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. રીનાને આ વાત થોડી ખટકી, પણ એને શરૂઆતમાં કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, કારણ કે એ ઘરનું વાતાવરણ બગાડવા માંગતી નહોતી. પરંતુ સમય જતા વાતોમાં કડવાશ આવવા લાગી. નાના નાના મુદ્દાઓ પર મતભેદ ઉભા થવા લાગ્યા. રસોડામાં કામ કરતી વખતે નાની નાની વાતો પર તકરાર થવા લાગી. કવિતા ક્યારેક તીખા શબ્દોમાં બોલી જતી અને રીના આઘાતમાં આવી જતી. એક દિવસ વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. તમે લોકો ફક્ત હિસ્સો લેવા માટે જ આ ઘરમાં છો, કવિતાએ ગુસ્સામાં કહી દીધું. આ શબ્દ રીનાના દિલમાં ઊંડે સુધી વાગી ગયા. એણે શાંતિથી જવાબ આપ્યો, દીદી, અમે આ ઘરના સભ્ય છીએ, હિસ્સેદાર નહીં. પરંતુ એ દિલથી બંને વચ્ચેનો સંબંધ બદલાઈ ગયો. ઘરમાં હવે પહેલાની જેમ હાસ્ય અને મીઠાશ નહોતી. એક જ છત હેઠળ રહેતા હોવા છતાં બંને પરિવારો વચ્ચે અજાણ્યો અંતર આવી ગયો. તહેવારો પણ હવે અલગ અલગ ઉજવાતા. રસોડું પણ વેચાઈ ગયું. એક બાજુ કવિતા અને બીજી બાજુ રીના. બાળકો પણ આ તણાવને સમજવા લાગ્યા,
પાડોશીઓ વચ્ચે પણ હવે આ ઘરની ચર્ચા થવા લાગી. એક સમયનો આદર્શ પરિવાર હવે તૂટતો જઈ રહ્યો છે. મહેશભાઈ અને જયેશભાઈ બંને આ સ્થિતિથી પરેશાન હતા, પણ પોતાના પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં અસમર્થ બની રહ્યા હતા. મહેશભાઈ રીનાને સમજાવવાનો, થોડું સહન કર, સમય સાથે બધું ઠીક થઈ જશે. પરંતુ રીનાના દિલમાં થયેલો ઘા સહેલાઈથી ભરાવાનો નહોતો. બીજી તરફ કવિતા પણ પોતાની વાત પર અડંગ રહી. તેણે મનમાં નક્કી કરી લીધું કે એ પોતાનો હક લઈને જ રહેશે, ભલે એ માટે સંબંધ તૂટે. એક દિવસ ફરી એક મોટો ઝઘડો થયો. વાત એટલી વધી ગઈ કે કવિતાએ ગુસ્સામાં કહી દીધું, જો તમને આ ઘર ગમતું નથી તો તમે અહીંથી નીકળી જાઓ. આ શબ્દ સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રીના આંખોમાં આંસુ લઈને ઊભી રહી, પણ એણે કોઈ જવાબ આપ્યો નહીં. એ દિવસ પછી બંને વચ્ચે સંપૂર્ણ અબોલા થઈ ગયા. હવે તો એકબીજાને સામે આવવું પણ મુશ્કેલ બની ગયું. સમય પસાર થતો રહ્યો, પરંતુ આ તણાવ ઓછો થવાને બદલે વધુ વધતો ગયો. ઘર હવે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું, ફક્ત દિવાલોથી નહીં પણ દિલોથી પણ. જ્યાં ક્યારે પ્રેમ અને લાગણી વહેતી હતી, ત્યાં હવે અહંકાર અને દ્વેષે સ્થાન લઈ લીધું હતું. પછી એક દિવસ અચાનક કંઈક એવું બન્યું જેનાથી આખી પરિસ્થિતિ બદલાઈ જવાની હતી. કવિતાની તબિયત અચાનક ખરાબ થઈ. શરૂઆતમાં સામાન્ય લાગતું હતું, પરંતુ ધીમે ધીમે એ ગંભીર બનતું ગયું. એક રાતે તો સ્થિતિ એટલી બગડી ગઈ કે એને તરત હોસ્પિટલ લઈ જવી પડી. જયેશભાઈ ગભરાઈ ગયા. શું કરવું એ સમજાતું નહોતું. આખું પરિવાર હચમચી ગયું. રીના દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. દિલમાં હજુ પણ દુઃખ અને અપમાનની લાગણી હતી, પણ સામે એક જીવ જોખમમાં હતો. એ ક્ષણે એના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. શું એ મદદ માટે આગળ વધે કે પોતાના અપમાનને યાદ રાખીને દૂર જ રહે? હોસ્પિટલની બહાર ઉભેલી રીના માટે એ ક્ષણ સરળ નહોતી. એક બાજુ એને અપમાન યાદો સૂંઘતી હતી, એ જેઠાણીના તીખા શબ્દ, ઘરમાંથી નીકળી જવા સહેલું વાક્ય અને લાંબા સમયથી ચાલતો અબોલો. બીજી બાજુ અંદર પથારી પર પડેલી કવિતા હતી, જે હવે માત્ર જેઠાણી નહોતી રહી, પરંતુ એક એવી સ્ત્રી હતી જે જીવન અને મરણ વચ્ચે ઝૂલતી હતી. માનવતા વચ્ચે, અહંકાર વચ્ચે ચાલતો આ આંતરિક સંઘર્ષ થોડા સમય સુધી રીનાને શબ્દ બનાવી દેતો રહ્યો, પરંતુ અંતે એની અંદરની દયાભાવ જીત્યો. એ ધીમે ધીમે આગળ વધી હોસ્પિટલના દરવાજા પાર કરીને અંદર પહોંચી ગઈ. કવિતાની હાલત ગંભીર હતી. ડોક્ટરોએ જણાવ્યું કે કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન છે અને તાત્કાલિક સારવાર જરૂર છે. ખર્ચ પણ ઘણો મોટો હતો. જયેશભાઈ એકલા ગભરાઈ ગયા હતા. એક તરફ પત્નીની તબિયત, બીજી તરફ આર્થિક બોજ. એ સમયે રીનાએ કોઈ વિલંબ કર્યા વગર મહેશભાઈ સાથે મળીને જવાબદાર પોતાના ખંભા પર લીધી. પૈસાની વ્યવસ્થા કરવી હોય, બ્લડ ડોનેશન માટે દોડધામ કરવી હોય કે હોસ્પિટલમાં રાતભર જાગીને દેખરેખ રાખવી, રીનાએ એક પણ પગલું પાછળ નહોતું ખેંચ્યું. એ બધું જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે જેને લઈને ઘરમાં ઝઘડા ચાલતા હતા એ જ આજે સૌથી વધારે સેવા કરી રહી હતી. દિવસો પસાર થવા લાગ્યા. કવિતાની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. એક દિવસ જ્યારે એ થોડી સંભળી, ત્યારે એની નજર સામે રીના ઊભી હતી. થાકેલી આંખો, ચહેરા પર ચિંતા, પરંતુ અંદરથી એક સચ્ચી લાગણી સાથે. એ દ્રશ્ય કવિતાના દિલને ઝંઝોળી ગયું. તેને પોતાના શબ્દ યાદ આવ્યા, પોતાનો અહંકાર યાદ આવ્યો અને આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એ ધીમે અવાજે બોલી, રીના, મેં તને ઘણું દુઃખ આપ્યું.
છતાં તું મારી માટે આટલું બધું કેમ કરી રહી છે? રીનાએ શાંતિથી જવાબ આપ્યો, દીદી, સંબંધો પૈસા કરતા મોટા હોય છે. એ દિવસે તમે ગુસ્સામાં જે કહ્યું એ ભૂલી જવું મુશ્કેલ હતું, પણ આજે જો હું તમને અવગણું તો હું પોતે મારા દિલ સામે ખોટી થઈ જાઉં. આ શબ્દોએ કવિતાના હૃદયને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું. તેણે રીનાનો હાથ પકડીને રડતા રડતા માફી માંગી. એ ક્ષણે બંને વચ્ચેનો અબોલા તૂટી ગયો. વર્ષોનો ગુસ્સો અને ગેરસમજ આંસુઓ સાથે વહેતી થઈ ગઈ. જયેશભાઈ અને મહેશભાઈ પણ આ દ્રશ્ય જોઈને ભાવુક બની ગયા. હોસ્પિટલનો એ રૂમ જ્યાં થોડા દિવસો પહેલા ચિંતા અને ભય છવાયેલો હતો, હવે ત્યાં પ્રેમ અને માફીની લાગણી છવાઈ ગઈ. થોડા અઠવાડિયાઓ પછી કવિતા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી, પરંતુ આ વખતે ઘર પહેલું જેવું નહોતું. એ હવે વધુ મજબૂત અને લાગણીસભર બની ગયું હતું. કવિતાએ પોતે જ વારસાની વાત ફરીથી ઉઠાવી, પરંતુ આ વખતે એની અંદર કોઈ અહંકાર નહોતો. એણે કહ્યું, આ ઘર આપણે બધાનું છે અને એની વહેંચણી પણ ન્યાયપૂર્ણ રીતે જ થવી જોઈએ. રીનાએ પણ સ્મિત સાથે એ વાત સ્વીકારી. હવે બંને વચ્ચે કોઈ સ્પર્ધા નહોતી, ફક્ત સમજ અને સ્નેહ હતો. ઘરમાં ફરીથી ખુશીઓનો માહોલ પાછો આવ્યો. રસોડામાં ફરીથી બંને સાથે કામ કરતી જોવા મળતી. તહેવારો ફરીથી એકલતા દેખાતી અને બાળકો પણ હવે હસતા રમતા હતા. પાડોશીઓ માટે પણ આ પરિવર્તન આશ્ચર્યજનક હતું. જે ઘર તૂટવાના કાંગાર પર હતું, એ હવે એકલતાનું પ્રતીક બની ગયું હતું. આ આખી ઘટનાએ સાબિત કરી ગઈ કે પૈસા અને સંપત્તિ તાત્કાલિક સુખ આપી શકે, પરંતુ સાચી શાંતિ અને ખુશી તો સંબંધોમાં જ વસે છે. અહંકાર સંબંધોને તોડી શકે, પરંતુ એક સચ્ચો દયાભાવ અને માફી એ જ સંબંધોને ફરીથી જીવિત બનાવી શકે છે. વલસાડના આ નાના ઘરમાં બનેલી આ ઘટના દરેક માટે એક મોટો પાઠ બની ગઈ કે અંતે જીત એ માણસની થાય છે જે સંબંધોને બચાવવા માટે પોતે અહંકાર છોડે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત છે, પરંતુ તેમાં કેટલાક પાત્રો, નામ અને ઘટનાઓને નાટકીય રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને સમાજને સકારાત્મક સંદેશ આપવાનો છે. આભાર મિત્રો. આ સ્ટોરી ગમે તો શેર કરી દેજો.